નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું કૃપા ઠક્કર. સમાચાર જોઈએ વિગતવાર તો સુરત પૂર બાદ હર્ષ સંઘવીની સતત બીજા દિવસે સમીક્ષા. હર્ષ સંઘવી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા. ભટારમાં લોકોને કર્યું છે સહાય વિતરણ. હર્ષ સંઘવી તંત્રની કામગીરી પર રાખી રહ્યા છે સતત નજર. પરિવાર દીઠ 6,800ની અપાઈ છે સહાય. તો ભટાર વિસ્તારમાં 2,000 લોકોને સહાય આપવામાં આવશે. વાત કરીએ સુરત શહેરની તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બીજા દિવસે સુરત શહેરમાં કે જ્યાં વહેલી સવારથી જ સુરતની ખાડીપુર અસરગ્રસ્ત વિસ્તાર છે તેની મુલાકાતે પહોંચ્યા છે. ભટાર વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોને સહાયનું વિતરણ કરવા માટે ડેપ્યુટી સીએમ પહોંચ્યા અને તંત્ર પાસે કામ કરાવી રહ્યા છે. સાથે જ એક પરિવાર દીઠ 6,800 જે સહાય છે તે આપવામાં આવી છે. અસરગ્રસ્ત પરિવારોનું સર્વેની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરવામાં આવી છે અને જે પરિવાર સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત હતા, જેમના ઘરમાં પાણી ભરાયા હોય તેવા પરિવારોને 6800 રૂપિયાની વૈકલ્પિક સહાય કાલથી જ શરૂ કરી લેવામાં આવી હતી. આજે તો સુરત શહેરમાં 250 થી વધારે ટીમો એ આ કામગીરી કરી રહી છે. આજે વહેલી સવારે કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડે ગ્રાઉન્ડ ઝીરો પર આ તમામ સહાયની કામગીરીનું નિરીક્ષણ બી કરવામાં આવ્યું છે.